अभी मजा आएगा ना भिड़ो। અલે અમાવ હું ચાલ્યા આ ફ્રીજમાં બાટલા ભરીને મૂકવાના કીધા હતા ત્યાં તઈને જ બાટલા મૂકવાના છે પણ તારો બાપો તઈને જ બાટલા મેલું ને આ ફ્રીજમાં બાટલા મેલવાની જગ્યા રાખી છે આ ફ્રીજમાં કોઈ પોણી મેલવાનું દૂધ છાશ મેલવા માટે છે કે આ બધો પડીકો મેલવા માટે છે કદી શરમ તો કર આ બધો પરીકો લઈને ઓમ મેલીને જગ્યા કરીને બાટલો ના મેલાય અલ્યા પણ ફ્રીજમાં હું વસ્તુ મેલાય એ તો ખબર કર આ હું મેલ્યું છે આ કે છે આમપન્ના તો કે ફ્રીજમાં અલે ભજીયાનો લોટ તો પાછો કે ફ્રીજમાં એટલે કતી તો શરમ કરો આ કેચઅપ તો કે ફ્રીજમાં લે પકડ બજો ખાવાના જ જોઈતો અલે પણ ભજીયો ખાવા જોઈ છે પણ ફ્રીજમાં મેલાય વસ્તુ ફ્રીજમાં મેલવાની વસ્તુ તો ખબર પડે ના અમાર મો થંબેલવાની વસ્તુ મેલવાની વસ્તુ તો કેમ ફ્રીજમાં મેલી છે પેલું કબાટ નથી ના કબાટ પર જ મેલવાનું હતું પણ ઈ બગડી ના જાય અલે બગડી જતું હે આ દુકાનમાંથી લાયા તો દુકાનમાં કોઈ ફ્રીજમાં મેલેલું હતું આ ભજીયાનો લોટ ફ્રીજમાં મેલેલો હતો એટલે ફ્રીજ છે ને એ પાણી ઠંડુ કરવા છાશ મેલવા દૂધ મેલવા કે ડેરી પ્રોડક્ટ્સ મેલવા માટે છે નહીં કે આ ભજીયો લે પકડ અહીંથી આ શું છે આ હિંગ પાવડર તો કે ફ્રીજમાં આ કે સૂપ એટલે સૂપ તો કે ફ્રીજમાં લોકો કે સૂપ તો ગરમ પીવાનું હોય સૂપ તો કે ફ્રીજમાં આ લેબુ બેબુ શાકભાજી થોડું હજી મન છે તો બરાબર છે હજી તો વિચાર હોય આ ફરાળી ચેવડો તો કે ફ્રીજમાં અલે પણ થોડું તો વિચાર કે ફ્રીજ એના માટે છે આ ઉપર અલે આએ મગની દાળ તો કે ફ્રીજમાં અલે મગની દાળ ફ્રીજમાં મી એ તો મને બાર ફરતા મેલાશે તે તો મે બગડીને જ જે અલે ચોથી બગડી જવાની વાત છે પણ કમસે કમ હું ફ્રીજમાં મેલું એ તો જો તું આ શું છે ભૈરકું ફ્રીજમાં અલે લોટ હેનો છે દઈ જો ના ચાંદનો છે સોજી આ સોજી તો કે ફ્રીજમાં અલે બધું ફ્રીજમાં ના મેલવાનું હોય દુકાનમાં બધું બગડી જાય છે બધું ખુલ્લું જ હોય છે ને હું ફ્રીજમાં દકેર કર પાછું દકડી ફ્રીજમાં જ રહે તે આ મગ તો કે ફ્રીજમાં અલે પછી કોઈ બરફ મેલવાનો છે લગાવવાનો છે અલે બોર્ડ લગાવવાનો તો ફ્રીજમાં બરફ લગાવવાનો હોય કે મગ લગાવવાના હોય આ શું છે આ ફ્રીજમાં ખરેખર તારે તો મગજ સક નહીં દઈ જો આ બધું કોઈ ફ્રીજમાં મેલવાની વસ્તુ છે કતી તો શરમ કર અને પછી કે પોણી નહીં મેલતા હોય એટલે પણ પોણી મેલવાની જો જગ્યા હોય તો પોણી મેલ કે આ લોટ ફ્રીજમાં લોટ છે કે મસાલો છે ચાટ મસાલો ફ્રીજમાં મેલાય હે મિત્રો તમે ગૃહિણી હોય તો જલ્દીથી રિપ્લાય કરો ચાટ મસાલો ફ્રીજમાં મેળવાનો હોય આ મગ ફ્રીજમાં મેળવાના હોય આ સોજી ફ્રીજમાં મેળવાની હોય કતી તો લિહાજ કર ફ્રીજ એના માટે બનાવ્યું છે આ જેને એલજી વાળાએ ફ્રીજ બનાવ્યું છે ને એને ખબર નહીં હોય કે ગૃહિણીઓ મગ ને સોજી ને આ બધું ફ્રીજમાં મેળવી કતી તો શરમ કર લે તો મણાવે છે તે મણાવે બધી આવે છે મણ તો આ કેમેરામાં બતા એટલે આ શું છે દુકાન તો એટલે સંભાર મસાલો પાણીપુરી મસાલો પાવભાજી મસાલો ચાટ મસાલો સેવસળનો મસાલો એટલે આ બધું ફ્રીજમાં મેળવાનું આ શું છે આઈસ્ક્રીમની ચમચો ફ્રીજમાં એમની આઈસ્ક્રીમ વગર આઈસ્ક્રીમની ચમચો ફ્રીજમાં એટલે આ તો લાકડું ઓણ તો ગમે તે બહાર દકડીને તો હોતો ના આવે ડબેલો કચરો વેર્યો હમણાં વારવા તો ઊભા નહીં રહો અલ્યા પણ મન તો એમ થાય છે કે હારું મન આ બધું જોઈને એમ ચક્કર આવવા લાગે છે કે આ બધું ફ્રીજમાં હું કમેલું છે તું આ બધું કાઢીશું ને એ બધું ગોઠવો નહીં આ બધું અહીંથી ઉઠાડીને હું નાખી દેવાનું છું સ્ટોર રૂમમાં અને એ એક તગારામાં મેળ દે બધું ફ્રીજમાં મારે જગ્યા જોઈએ હારું હેડો હજી માર પેલું દાળ ને બધું મેલેલું છે અટતા નહીં પાછા હોય બધું પોરું કરીને હું ગોઠવે છે ને બધું એટલે આવામાં હું છે એટલે તુવેરની દાળ સંભાર મસાલો નાચર મસાલો તુવેરની દાળ હતી તે શાલું ગયા જતી રહી બે હતી તે મહી હોય બહાર પડી હતી તે શાલુ ભાભી કે મારે તુવેરની દાળ લેવા જવું છે મેં કે રવા દે જવાનું મૂલ્ય હાલ દઉં એમ કહીને હાલ દીધી શાલુ ભાભી હું તો કહું છું કે હજી આ બધું એમાં તો લાગે છે હવે ધાણું છે ને તે શાલુ ભાભીને ઘેરે ચાલ દેજો આ ફ્રીજમાં પાડે ને તો બધું શાલું ઘેર જતું રહે ખબર નહીં પડે જ્યાં તમે શાલું ઘેર જતા રહો આ ડબ્બો તો જાણથી હું જેટલી વખત ફ્રીજ ખોલું ને એટલી વખત હોય હું સૌમાં ખુલતો નથી એમાં પેલું કહેવાય પનીર અને પેલું ચીઝ આ પનીર ને ચીઝ તો મારા ખ્યાલથી 12 મહિના પહેલાંનું છે 12 મહિના પહેલાંનું એ તો હાચી નાખે ને નંબાયરું ચોથી બાયરું એક્સપાયર ડેટ થઈ ગયું ને આવું કઈ ઉલટ્યો તો હોય સામોને 12 મહિનાથી આ ડબ્બો હું જોયો છું આ કેરીઓ ખરેખર ફ્રીજમાં મેળવાની છે તો એ બહાર રાખીને તો કેરીઓ બગડી ગઈ
અને પેલા મગ ને બગ મોય ગાલ્યા છે આ કેરી બગડી જશે ને એમ તમે બગડી જશો. એટલે હું બગડી ગયો છું પણ કેરીને અડધી કાપીને ખાઈ જઈએ ને એ મણની જ કપાય. તે તમને અડધા કાપીને ચાલુ ના દઉં અડધા હોય રાખું. એ ચાલે હે. બોલ્યો પછી બોલ્યો અલે એ ચાલે હે. આ ફ્રીજમાં મેલવાની વસ્તુ છે એ તું બારી રખડાવશે જે બહાર મેલવાનું છે એ ફ્રીજમાં રખડાવું કતી બુદ્ધિ શકની સોટો હે. તો ઘરમાં નથી અને તમે ગોઠવો, બસ કરો. પછી કે કુલિંગ જ નહીં થતું આપણે તો ફ્રીજ બગડ્યું છે કુલિંગ જ નહીં થતું એટલે પણ હેને કુલિંગ થાય મોય દાળ ને ચોખા ને દાળ ને પેલું ચવણો ને બવણો તો કોઈ ફ્રીજમાં મેલવાની વસ્તુ છે હું કુલિંગ નહીં થતું. ઠંડુ લાગે છે જુઓ કીધી ઠંડુ જ લાગે ને હમણાં તને જ મોય પૂરી ગાલે ખબર નહીં પણ તમને પૂરી ગાલે મળે ઊંધા વાળીને હમણાં ગોળમ તું વાળીને મળ ગાલ દે. જો આ હોવાથી એક વાત ખબર પોણી છાશ દૂધ ને અન્ય ડેરી પ્રોડક્ટ સિવાય કઈ બી વસ્તુઓમાં જોઈએ નહીં જો જોવા મળે ને તો કાલે જે વસ્તુઓમાં વધારણી હોય ને એ બધી ચાલુ ભાભી ઘેર જઈને આ લે આ કહી દઉં હું તને. વાત તો સહી હે. અને જો મારી છેલ્લી વાત ઓમાંથી એક પણ વસ્તુ આગા પાછી થી ને તો 180 ની ફૂટે બહાર જતા રહે. એ તો બહાર જાય તો સીધો ચાલુ ઘેર બધું લઈને છે ખબર નહીં. લઈને જોતો ખરા હું જોઉં. મિત્રો તમે તમારા ઘેર જલ્દીથી ચેક કરો ઊભા થઈને અભ્યાસ ફ્રીજ જુઓ તમારા ફ્રીજમાં વધારાનું શક નહીં હા કે ના જલ્દીથી કોમેન્ટ કરો.